એક પલ્લામાં તમે સત્સંગનું સુખ મૂકો અને એક પલ્લામાં ગમે એટલા જપ તપ વારો તોરા સ્વર્ગના સુખ મૂકો. રામાયણમાં સુંદરકાંડમાં લંકેડી બોલી છે, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલાય કંગ. બે તાજવા હોય એમાં બેમાં ધરી તું લેન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. સત્સંગનું સુખ છે એ પલું નમી જાય. બધી વાત તમે કરો છો, જેટલા સંગ તમે કર્યા છે એ બધા સંગનો તમે વાણી દ્વારા પેશ કરી શકો છો. પણ જ્યારે તમે તમારો સંગ કરી લ્યો છો અને પછી તમને કહેવામાં આવે કે હવે તમે કાંઈક વાત કરો, તો સત્સંગ જેને થયો છે એ પછી કાંઈ બોલી શકતા નથી. કારણ કે સત્સંગ છે એ વાણીનો વિષય નથી. શબ્દ અહીંયા પોગી શકતો નથી. શબ્દ બ્રહ્મ શા માટે કહેવાય છે કે શબ્દ દરેક વસ્તુને નક્કી કરાવી દે છે. પણ શબ્દની ખૂબી એ છે, શબ્દ છે એ અરીસા જેવો છે. મિરર વેચવા કોઈ નીકળે અને આંધળાનું ગામ હોય તો એ કે મિરર ખપે ખરો. મિરરમાં સમજો ને, અરીસો એ એક મોટો ટોપલો હોય, એમાં લઈને તમે જાઓ અને આંધળાનું ગામ આખો આગળમાંથી આખા ગામને આટો મારે એ કંઈ મિરર ખપે નહીં. હા, આ બાજુનું ગામ કયું છે? દિગંબરનું છે. તે હાલો અહીંયા ધોબી ઘાટ ખોલી, કોઈ કપડાં ધોવડાવે? કારણ કે આ દિગંબરના ગામમાં કપડાં કોણ ધોવડાવે? બધા પહેર્યા તો હોય કોઈ કપડાં. મહેનત ત્યાં થતી હોય અહીંયા કરાય. શબ્દ છે એ બધે આંબી જાય છે. શબ્દનું કામ મિરર જેવું છે, દેખાડે પણ ગ્રહણ ના કરે. શબ્દ છે મિરર એટલે અરીસો. એ તમે જે ચીજ એની સામે રાખો એ દેખાડે, પણ એમાં સંગ્રહિત ના કરે. કોઈ પણ વસ્તુ દેખાડે બધું, પણ એમાં એ ગ્રહણ ના કરે. એમ શબ્દ છે એ તમને નખથી શીખ સુધી તમામ પાર્ટને દેખાડે. આ ભાઈનો હાથ દુખે છે તો એના દુઃખની વાત એ શબ્દ કરે, પણ શબ્દમાં હાથે નથી. દુઃખ ક્યાંથી હોય? શબ્દમાં હાથે નથી. હાથ એમ કેવો હોય તો શબ્દ લેવો પડે, પણ શબ્દને હાથ ભાવ કાંઈ છે નહીં. દો કાન છે ને શબ્દ એક છે, બે આંખ છે નજર એક છે. શબ્દ તો આદિનો છે બાપ. શબ્દ કોઈની શરમ ન રાખે. પ્રાતઃકાળની વાત કરે, પછી મધ્યાહન કાળની વાત કરે, સાયંકાળની વાત કરે, સંધ્યાકાળની વાત કરે, રાત્રિની વાત કરે. દિવસની વાતે શબ્દ જ કરે, રાત્રિની વાતે શબ્દ કરે. અત્યારે રાત છે તો આપણે કહીએ કે સૂર્ય સૂર્ય સૂર્ય, એટલે દિવસ ન થઈ જાય. એ તો એને 12 કલાક જાય પછી જ થાય. રવિ રવિ કરે રજની નહીં ટળે. આખો ભગત સોની થઈ ગયા. એને અમદાવાદમાં દેસાઈ પોળમાં ઓયડામાં આ ભજન લખેલું છે કે સમજણ વિનાનું આ સાધન શું કામનું. સમજણ નથી
તો આ સાધન શું કામનું છે? અને આ વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય? એવો આપમાં રમી રહ્યો નિજ આત્મો રે. ચિનાવીણ જીવ પણ નહીં જાય, સમજણ નથી તો સુખ નથી જીવને. એ રવિ રવિ કઈ રે રજની નહીં ટળે. રાત હોય અમાસની અને તમે રવિ 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 સૂર્ય 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 અને રાત હોય ન જાય. અંધારું તો ઉગા પોઠે જાય. અંધારું જાય ખરું પણ ઉગે પછી. રુદિએ રવિ ઉગી જાય, ગુરુ ગમ જ્ઞાનનો. આપણા હૃદયમાં જ્ઞાનનો રવિ ઉગી જાય. અજવાળા પિંડ બ્રહ્માંડે થાય, અજવાળા નવે ખંડમાં થાય. આ એક ખંડ, આ બીજો ખંડ, આ ત્રીજો ખંડ, આ ચોથો ખંડ, આ પાંચમો ખંડ, આ છઠ્ઠો ખંડ, આ સાતમો ખંડ અને આ નવમો ખંડ, આઠમો અને આ રહ્યો એ નવમો અને આ માથું અલગ. અજવાળા નવે ખંડમાં થાય, સમજણ નથી તો સુખ નથી જીવને રે. પછીની કડીમાં કહે છે કે તરસ ગમે એવી લાગી હોય, જળ જળ કઈ રે તૃષ્ણા નહીં ટળે રે. તૃષ્ણા એ તરસ અને ભોજન નામ લીધે ભૂખનો ભાંગે રે. હા, એટલે એમ કહેવા માંગે છે એ જળ કહેવામાં તમારે શબ્દ લેવો પડે. અને દાળ ભાત શાક રોટલી સંભારો, કોઈ સ્વીટ, દહીં છે, છાશ છે, કઢી છે, ખીચડી છે, આસણા છે, જાત જાતના શબ્દ લેવો પડે. પણ શબ્દમાં એ કાંઈ નથી. ભોજન નામ લીધે ભૂખનો માંગે રે. તો બધા ભોજનના નામ જ લઈ લે. માથાકૂટ નહીં, ટિફિન લઈને ફેક્ટરીએ જવાની, ભોજનના નામ જ લઈ લે. એવા ભોજનિયા જમી લ્યો ગુરુગમ જ્ઞાન. ગુરુગમનું જ્ઞાન એવું છે, જો કોઈ ભોજનિયા જમી લે તો ભવો ભવની ભૂખ ભાંગી જાય રે. હાઓ હા, એવો પ્રેમ રસ પીતા તરસ તરત જ ટળે રે. પ્રેમ રસ પાને મોરના પીસ દર, આ તત્વનું ટોપડું તોછ લાગે. એ મોરના આવો બેન આવો. હા મોર. પ્રેમ રસ પાને મોરના પીસ દર, આ તત્વનું ટોપડું તુચ્છ લાગે. એવો પ્રેમ રસ પીતા તૃષ્ણા તરત જ ટળે રે. અને એવો જ્ઞાનીઓ બોલે મોખ
સમજણ નથી તો સુખ નથી જીવને. સમજણ હોય તો જ સુખ, ને સુખ શું થોડું. જય ભગવાન. અખંડ અખંડ બિરાજ. દિયો દિયો. પછીની કડીમાં કહે છે, આ કાના આવો બુદ્ધિશ ભગવાન. વ્યવહાર લાડવા લઈને આવી ગયા. સારું, 32 શું આટલું છે ને. સારું. વિના જે પથરા મળે રે, એના વડે લોઢું કંચનનો થાય. પણ પારસ સ્પર્શે લોહ તરત જ ટળે રે. પછી મોંઘે મૂલે વેચાય, એના મોલ મોંઘેરા થાય. સમજણ નથી તો સુખ નથી જીવને. રવિ પછી કે 100 મણ અગ્નિ લખો કોરે કાગળ. 100 મણ અગ્નિ લખો કોરે કાગળ. અને એને લઈને રૂના ગંજે અડકાવો રે. એવા લખેલ અગ્નિથી રૂ દાજે નહીં. પણ એક તીખારો હોય રતી, એક સાચે જ પરલય થાય. ઉનાળામાં કેવી ગરમી, અને આખા ભરના ભર બાંધ્યા હોય, અને ખટારા જાતા હોય 10 પૈડાવાળા. કપાસ વેચવા ગયા છે કઈ છે. મધ્યાહન રવિ હોય છતાંય રૂ હળગાવે નહીં. પણ જો તીખારો જરાક પડી જાય, હવે તો કોલસાની ગાડી છે નહીં, મેં કહ્યું કેટલા તીખારા ઉડતા હોય ખેતરના ખેતર બહારના. વાળ આમ કહાય ને તોય તીખારા થાય, અરણીનું ઝાડ કહાય ને તોય તીખારા થાય. ભરવાડીઓ હતો અને સીમમાં ગાડર ચારતો હતો, એમાં એના હાથમાં હીરો આવ્યો. એ ક્યાં કેવું છે, હારમાં વીજળું છે. હા, હા, મારો બકરો ટોપના પેટનો લાગશે. એટલે પોતા પાસે ઊન તો હતી, એટલે ઊન અંદર નાખી હોલમાં અને બકરાને ફેરાવી દીધું. હુંડાઈ ગાડી લઈ અને મારો દેવાંગને દેવે, હા તમારે દેવાંગ, આ દેવે આમ લીકરો ચશ્મામાંથી બકરાને ડોકે વાયરો હીરો, કંઠે હીરો, આલુ ગોતી મન્ના મેરમ ક્યારે મળશે. પોરણ માર્યું એટલે ભરવાડીઓ બોલ્યો છોકરો, એ શેઠ એમ નહીં આવે વાઘ, વાઘ આમથી નીકળી જશે, ત્યાં નહીં આવે. એટલે આમ કહ્યું શું છે. ત્યાં ગયો ભરવાડીઓ, ઓલો બકરો દેવો છે. એ શેઠાડીએ બકરી મગાવી હોય, બકરો ન મગાવે. એ કાંઈ નહીં, તારી બકરો દેવો છું. બકરો જોતો એમને લઈ જાવ ને. એના એમને નહીં, ભાવ કે એ જે દેવું હોય દઈ જાવ ને. 100 રૂપિયા દઈશ, એટલે હાલો તો રાખી દેવો પડશે તારે. એ જ્યાં બકરાને તેડવા ગયો ને, ત્યાં આમ ખાનું ખોલી અને મારી પછી કટર કાઢી લીધી. કટર હોય ને કટર,
આમ કરે ને છરી જેવું નીકળે. અંદર નાખો બકરો પાછળ બાયણું ખોલ્યું એટલું બકરાને માથું વેરી અને ઓલો પ્રાણ 100 રૂપિયા દીધા એટલે ઓલો રાજી થઈ ગયો કે 100 રૂપિયા વેડા બકરાના. શેઠાણીએ બકરી કીધી હોય દોધડી, આ પણ સમજે નહીં શેઠી આવી કે પછી આમ કર્યું એટલે દોરો તૂટી ગયો ઊનનો. અને પછી 2 કટીક આમ જરાક માર્યું એટલે બાયણામાં નીકળી અને બે કરતો બકરી પાસે વયો ગયો. આ તો 100 રૂપિયા મેળા. આવો મનસુખભાઈ આવો બેઠા. 100 રૂપિયા મેળા ને બકરો આપણો આવતો રહ્યો અને 100 રૂપિયા મેળા. પછી ખબર છે કે આ હીરો વયો ગયો. ભરવાડિયા બીજે હીરાને મૂકી બધું. આપણા કંઠમાં હીરો છે, આપણે ખબર છે કે આ વિશ્વનો નિયંતા ભેગો છે. અને શેની આધિ, શેની વ્યાધિ, શેની ઉપાધિ. પણ આપણા રાગ દેશના હિસાબે આપણે દુઃખી થતા. અમારે તો કોઈ દી કાંઈ સપનામાં જ દુઃખ કે સુખ કાંઈ આવતું નથી. બિચારાનો હાથ દુઃખે જાજી હોયાણી વેતન વહીટવા છોકરાને. હા કઈ એવો હેરાન થાય છે, એવો હેરાન થાય છે. કેટલા આમ ઉગમણા કોખના ભગવાન, આમ ઉત્તર કોખના, આમ ઉગમણા, આમ આથમણા, આમ દક્ષિણ દેવના, આમ અગ્નિ ખૂણો, આમ ઈશાન ખૂણો, નૈઋત્ય, વાયવ્ય બધાય દેવને કીધું ભાઈ આ ગોધ્યાને મટાડી દો ને. કોઈ મરી ગયા કાંઈ કરતા નથી. 33 કરોડ દેવતાને કીધું કાંઈ કરો, કાંઈ કોઈ કરતું નથી. બિચારો હેરાન થઈ ગયો બિચારો. ભોયરા ભોગવે બી શું થાય. મોટા ભૂખ નહીં નડે બાપુ. હા અમને નડે. જોવો આ જોવો ને કેવી તો સાત પીતો હાથ ચાલવા પડે. જે ભગવાન આપણે તો કાંઈ નથી. ફૂલનો ઘા ઓલો ફૂલનો ઘા હોય છે. બીજી વાર ટિફિન મોકલો ને તો 60 માણસ મોકલજો. એટલું ન થઈ જાય બેટા. હા કાંઈ વાંધો નહીં. તો અમે બહુ ઓલાથી માની લઈ. એક ટિફિનમાં કાંઈ ન થાય, એકલો હું ખાઈ જાઉં. હા પણ કાંઈ વાંધો નહીં. પેલા ટેબલ દે તો થોડુંક હતું ટિફિન. એમાં ભૂલાઈ ગયું તો ના કાંઈ વાંધો ટિફિન વાળો એક ગાણો નાખાઈ ગયો. કિલો ઉપર કર્યું હતું ને એટલે કાંઈ વાંધો નહીં બેટા. એટલે કઈક ફેરફાર થઈ ગયો તો. હા અલ્પાથી ભૂલ થઈ ગઈ. ત્યાં પૈગા ને તે ખબર પડી. ઓય બાપરે, એ કાંઈ એવું ન હોય. એવું કાંઈ ન હોય. કાનો પ્રસાદ કેટલો હોય એટલો જ હોય ને. મારા ગુરુજી કહેતા અમારા એ પ્રસાદ એને કહેવાય કે જાજરું ન થવું જોઈએ. અને ચૈણા પર તેને કહેવાય કે પેશાબ ન થવો જોઈએ. એટલે બેટા ઠીક કર્યું તે. એવું થાય ગઈ. અહીંયા આપણે એકવાર ઓલું ભોજન હતું ને પ્રસાદ, પ્રસાદનો આયોજન. પછી ઓલા મનીષભાઈ ઓલા રસગુલ્લા મૂકી ગયા. હા હા મનીષભાઈ મૂકી ગયા. તો મને કે આપણે ઓલા મંજુભાઈ ઢોકળા ખાધા હતા એ હા ઓલી હા હેતલ. હેતલભાઈ મને કે તમારે ઘરે પ્રસાદી લઈ જાવી હોય ને તો 4-5 રસગુલ્લા જે જબલાને ભરીને બાંધ્યા. તો એવી રીતના બીજાને કોકને ભાત લઈ જવાના છે. તો એ જબલું લઈને ઘરે પહોંચીને ખોયલું રસગુલ્લાને બદલે ભાત નીકળે. ચોખા તાઈ ચેક કરી લીધો તો વાંધો ના આવે. ઘરે પણ જીવ હોય એ શીખાડ લેવું પડે. વઘારવા પડે ને પછી વઘારવા પડે. હા પછી વઘારવા પડે. હે હા હવે એક કડી ગાઈ લો ભાઈ. એ સોમણ અગ્નિ લખો રે કોરે કાગળે, એને લઈને રૂના ગંજે અડકાવો રે. હા
એવા લખેલ અગ્નિથી રૂ દાજે નહીં, પણ રતિ એક સાચે જ પરલય થાય. આખો સૂર્ય ઉગે એટલે એક જ સેકન્ડમાં 1,86,000 માઇલની યાત્રા કરી અને પૃથ્વી ઉપર એના કિરણ આવે છે. છતાં એ રૂ સળગાવતું નથી. પણ બિલોરી કાચ હોય તમારી પાસે અને આમ સેટિંગ કરો અને ચણાની દાળ અડધી હોય એટલું આમ ફોક્સિંગ કરો એમ, એટલે એક જ ઠેકાણે બમ્બાટિંગ કરો, ટોર્ચર કરો એટલે હળગે. અમે એવી કેટલી દિવસે ટોપકા હળગાવેલા છે આમ કરી. અને રામ નામ લખતા ને તો કાણા કાણા વાળું રામ નામ અમે લખતા આખું કે આ રામ નામ કોણ લખ્યું? તો ઓલો કે મેં, એટલે કે મેં કેવી રીતે લખ્યું? સૂર્યનો હોય તમે લખ્યો તો કે તો ન લખ્યો. તો એ સૂર્ય લખ્યું એમ કે ને? તો કે ના ના, બિલોરી કાચ હતો એટલે લખ્યું. બિલોરી કાચ ઉપર રાયતે તું લખજે. લે રાયતે કેમ લખું? હા હા, એટલે સૂર્ય જોઈ બિલોરી કાચે હોય, હાથે હોય ને સાથે હાલતો હોય તો થઈ શકે, કાંઈ ન થઈ શકે. છેલ્લી કડીમાં કહે છે કે જાણપણું માટે અનહદ ચિંતવે રે. હદવાળું તો ચિંતવી છે, બે હદે ચિંતવી છે, પણ આ તો અનહદ મેજર જ નમરે. માપ તાપ કશું નહીં, નહીં તોલ તોલા, કહે રવિ રામ વસ્તુ પ્રગટ બોલા. એ જાણપણું માટે અનહદ ચિંતવે રે. અને એ તો છે વાણી રહિત વિચાર. બધા એને વિચાર આવે પણ વાણીવાળા આવે. અને આ તમારું જાણપણું જે કરી ગયું છે મારી પાર, એ જો મટી જાય અને તમને જે વિચાર આવે એ વાણી રહિત આવે. જે જે સમજા તે તો ત્યાં સૈમા રે. કયો ખો ઉતરા પેલે પાર. સમજણ નથી તો સુખ નથી જીવને રે. તો આ સત્સંગ છે. શબ્દ બધું બતાવે છે. શબ્દ બ્રહ્મ છે. શબ્દમાં કાંઈ નથી. તમારા શરીરના તમામ પાર્ટ લખજો શબ્દથી. ને જે જગ્યાએ કાન લખ્યો હોય અહીંયા વાજિંત્ર વગાડજો, નહીં સાંભળે. કારણ કે શબ્દ સાંભળવાનું કામ કાન કરે છે. શબ્દ કાનથી જુદો છે. કાન દેખાડે ખરા, નાક દેખાડે. નાક એમ લખ્યું અહીંયા ગુલાબનું ફૂલ મૂકજો એમ નહીં કરે. આંખ લખ્યું અહીંયા કંઈ ને કંઈ દ્રશ્ય રાખજો, નહીં દેખાડે. શબ્દ છે એ કોઈની હારી બહાર ન કરે, અંદરની વાત કરે. ડૉક્ટર પાસે જાઓ ને, આવો વાલા શું છે તકલીફ? બેડ ઉપર સૂઈ જાઓ. સાહેબ પેટમાં દુખે છે. ત્યાં નથી દુખતું, ત્યાં નથી દુખતું, ત્યાં નથી દુખતું, ત્યાં નથી દુખતું, ત્યાં નથી દુખતું. ત્યાં કે હા અંદર દુખતું હોય તો કહી દે. શબ્દ કોઈની હારી બહાર ન રહે. આ ભાઈને હાથ દુખે છે, પત્તર ખાડે છે. બધા દયા કરો ને, કાંઈ પ્રાર્થના કાંઈ સારું ભજન કરતા હોય. સાચું એ છોડી સાચું ભજન કરતા છોકરાનો હાથ મટાડી દે બેટા. અમને તો અમારો વિશ્વાસ એ ઉડી ગયો, ખોટી રાતો બે જણા. અરે વાત સાચી છે. હવે હાવ ખોટાથી ખોટું શું બાબા. તો
તો મટી ન જાય ભાઈ. હવે બાપુ રાવણ ની જેમ સામે પડવું પડશે એ રીતે ભગવાન નહીં માને એમ ને, હા કે બે જન્મમાં પૂરું કરી નાખે એમ. હા હવે પડશો. આ તો વહેલું પતે ને કામ હવે જેનો વારો હોય બોલો બાપા.